હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જન્માષ્ટમી તો હાલી ગઈ, હવે ધંધે લાગી ગયા પાછા. 2 દિવસ વચ્ચે વિડીયો અપલોડ નતા થયા કેમ કે રજા હતી. નાની નાની શોર્ટ્સ નાખી હતી, જે વિડીયો પડ્યા હતા એને ટૂંકી ટૂંકી. તો આગલા વિડીયોમાં મેં સાઈડમાં ચેન કેવી રીતના લગાવી ચણિયાની એ બતાવ્યું તમને. હવે બતાવીશ કે તમને પાઇપિંગ કેવી રીતના બનાવવાની, દોરી પાઇપિંગ આપણે જે બનાવવાની હોય એને પરફેક્ટ ફિનિશિંગથી કેવી રીતના બનાવી એ તમને આ વિડીયોમાં શીખવાડીશું. તો ધ્યાનથી જોજો મિત્રો. અને એકદમ પરફેક્ટ રીતે તમારે અંડર કવર પાઇપિંગ કરવી હોય તો કેવી રીતના હું બધું લગાવીને બતાવું, પાઇપિંગ પણ બનાવી અને ગળામાં લગાવીને પણ બતાવી દઈશ. તો વિડીયો ધ્યાનથી જોજો મિત્રો. અને નવા આવ્યા હોય ચેનલ ઉપર, વિડીયો પહેલી વાર જોતા હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો ખાસ કે આપણે હજી યુટ્યુબ મતલબ મારું તો નાની ચેનલ એવી છે, માત્ર 1000 સબસ્ક્રાઈબર વાળી. તો મિત્રો ચેનલને મને આગળ વધારવી છે. તો મિત્રો તમને એક ઓપ્શન્સ આવતું હશે જ્યાં લાઈક શેર સબસ્ક્રાઈબ ને બધું કરો છો, ત્યાં આગળ નીચે હાઈપ કરીને તો હાઈપ પોઈન્ટ પણ આપતા રહેજો. કોઈ જાતનો કોઈ વસ્તુમાં તમને ચાર્જ લાગતો નથી. અને મારું જોઈન કરવાનું આવે છે ચેનલ, એમાં પણ મેં હજી કોઈ ઓપ્શન હાલ નાખ્યું નથી કે જોઈન કરજો ને તમે પૈસા ભરીને જોજો, એવા કોઈ નથી. ફ્રીમાં જોજો, મજા કરજો. જ્યારે હું ફૂલ કોર્સ નાખીશ આખું ડિટેલ વાઇઝ ત્યારે બતાવીશ. અત્યારે બધું ફ્રીમાં જોઈ અને શીખવા તમે નવું નવું મળશે, બધું બતાવીશ તમને ફ્રીમાં પણ. તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. અને ચલો હું તમને પાઇપિંગ બનાવતા બતાવું આ વિડીયોમાં. તો જો મિત્રો આપણી પાસે હાલા કાપડ છે. તો પહેલાં તો કાપડને છે ને 1 મિનિટ ઊંચો કરી લઉં જરાક. જો આવી રીતના કાપડ હોય ને એને તમારે, જો આ સીધું કાપડ છે હાલ, એને તમારે આવી રીતના ક્રોસ કટિંગ કરવાનું. આવી રીતના જે આપણે ક્રોસ કરીએ ને, ઉરેપ કટિંગ કહે ને, એને ઉરેપ કટિંગ કરી લેવાનું. પાઇપિંગ બનાવ્યું ને ગોળ ગળામાં કે કોઈ પણ શેપમાં બનાવી હોય તો તમને ઉરેપ કટિંગ કરવું પડશે. અને સીધી લગાવી હશે સ્લીવમાં તો પછી તમારે સીધું કાપડ કાપશો તો ચાલશે. તો અત્યારે હું તમને જો આવી રીતના ક્રોસમાં કટિંગ કરીને બતાવી દઉં. જો હું અત્યારે ક્રોસમાં કટિંગ કરું છું આવી રીતના. જો આટલી 1-1.5 ઇંચ જેવી પેલા પટ્ટી પોળી કટિંગ કરી લેવાની, 1 થી 1.5 ઇંચ જેવી, જેથી કરીને પાઇપિંગ બનાવવામાં ઈજી રહે. વધે તો કાપી નાખવાની. પેલા આવી 1-1.5 ઇંચ જેવી તમારે કટિંગ કરી લેવાની આવી રીતના. જેમ કે હું અત્યારે 2 પટ્ટી કટિંગ કરું છું બતાવવા માટે કે તમને ગોળ ગળામાં અંડર કવર લગાવ્યું તો કેવી રીતના લાગે. અને પાઇપિંગ બની ગઈ. આપણે આવી રીતના ક્રોસ કટિંગ કરી લીધી, બંને બતાવીશ તમને, સીધી અને ક્રોસમાં. અને હવે એને જે તમારે જોઈન્ટ હોય ને, તો આ ક્રોસ પટ્ટી કાપી છે ને એકદમ કેમેરો, મતલબ બીજું તમને કદાચ વધારાનું નહીં દેખાય આમાં. મેઇન તમને જે હું શીખવાડવાનું ચીજ દેખાશે વધારાનું, કારણ કે મેં કેમેરાનું સેટઅપ એવી રીતના કરેલું છે જેથી કરીને અહીંયા જે મને બનાવી છે ને પાઇપિંગ એ તમને એકદમ પ્રોપર દેખાય એટલા માટે. તો જો તમે મિત્રો આવી રીતના ક્રોસ પટ્ટી કરો ને તો આવી રીતના કોઈ દિવસ જોઈન્ટ નહીં કરવાની, જે સીધી પટ્ટીમાં કરીએ ને એવી રીતના નહીં. એક પટ્ટી આમ રાખવાની, એક પટ્ટી આમ રાખવાની. આવી રીતના રાખી આ ખૂણેથી આ ખૂણા સુધી સિલાઈ કરવાની. જે આ ખૂણા આપણે ખૂણા પડ્યા છે ને, આ ખૂણેથી આ ખૂણા સુધી સિલાઈ મલાવી લેવાની, સીધી સિલાઈ કરીને. પૂરે પટ્ટી જોઈન્ટ કરો તો આવી રીતના જોઈન્ટ કરવાની. જો આવી રીતના. હજી પણ થોડું આગળ લઈ લઉં જેથી કરીને તમને ક્લિયર દેખાય. હવે તમને ક્લિયર દેખાશે. જો વધારાનું હવે આવી રીતના કટ કરી નાખવાનું. આ વધારાનું કટ કર્યા પછી છે ને આવી રીતના હોય તો એને નખથી આવી રીતના વ્યવસ્થિત, જો આ સીધી થઈ ગઈ પટ્ટી, તો સીધી થઈ ગઈ, મતલબ જોઈન્ટ આવી રીતના કરવાનું. સીધો કરશો તો આડી પટ્ટી થઈ જશે. એટલે ઉપર ઉપર એકબીજા ઉપર આવી રીતના રાખી, આવી રીતના, અને પછી જ ક્રોસમાં જોઈન્ટ કરવાનો પટ્ટીનો. જ્યારે પણ કરો ત્યારે તો આવી રીતના વ્યવસ્થિત સીધી થઈ જશે. તો ત્યારે સમજી લો કે આ ઉરેપ પટ્ટી મતલબ આવી રીતના આપણે આમ ખેંચાવી જોઈએ. અને ઉરેપ પટ્ટી આવી રીતના ખેંચીએ તો ખેંચાય, અને સીધી કાપી હોય તો આપણે ખેંચાય નહીં. તો આવી રીતના ઉરેપ મતલબ પાઇપિંગ બનાવવા માટે, દોરી પાઇપિંગ માટે આવી રીતના ઉરેપ રાખવાની. હવે જેમ કે આપણી પાસે આ ગળું છે, મેં ગોળ ગળું કટિંગ કરીને રાખેલું છે, તમને કદાચ આખું બતાવો આવી રીતના ગોળ ગળું કટિંગ કરીને. તો એ ગોળ ગળામાં આપણે પાઇપિંગ કેવી રીતના લગાવી અને અંડર કવર કેવી રીતના લગાવી જેથી કરીને બહારે પણ ન દેખાય એ પણ તમને બતાવી દઈશ. આમાં ખાલી ગોળ ગળામાં જ અંડર કવર લાગશે, અથવા મટકા ગોળ હશે. એમાં બીજા કોઈ ખૂણા ખાંચાવાળું હશે એમાં તમને આખું ગળું બનાવ્યા પછી પાઇપિંગ લગાવવી પડશે. આવો ગોળ અથવા ઓલું હશે તો તમારું અંડર કવર લાગી જશે. તમને પાઇપિંગ બનાવતા પણ બતાવી દઉં, અંડર કવર કેવી રીતના લાગે એ પણ બતાવી દઉં. અને બાકી તો તમે પાઇપિંગ બનાવ્યા પછી કોઈ પણ રીતના કોઈ પણ શેપમાં તમે લગાવી શકો પાઇપિંગ નીચે રાખીને. પણ પ્રોપર કેવી રીતના બનાવી એ તમને આ વિડીયોમાં હું બતાવીશ. આ ગોળ ગળું છે મારી પાસે, અને મારી પાસે આ દોરો છે. એક દોરો આ આવે છે અને એક દોરો બીજો હજી આનાથી વર્ધમાન કરીને આવે છે, આનાથી નાનો ઝીણો. એમાં તમને દાગ પણ નથી બદલવો પડતો અને અંદર જ સેટિંગ થઈ જાય છે. પણ બહુ ઝીણો આવે છે, હું એ નથી વાપરતો કારણ કે એની પછી પાઇપિંગ છે ને સાવ ઝીણી દેખાય છે. તો એટલા માટે હું થોડો જાડો વાપરું છું, મીડિયમ જાડો, મતલબ એ વર્તમાન કરતાં થોડો જાડો. તો જો અત્યારે છે તો હજી આપણે પાઇપિંગ બનાવવાની હોય એ પ્રમાણે આપણે દોરો માપી લેવાનો. પહેલાં તો સમજી લો કે આપણી આટલી પાઇપિંગ થાય છે, તો આવી રીતના હું દોરો એનો કટ કરી લઈશ વધારાનો. અને જે આ પટ્ટી છે એનામાં હું તમને લગાવીને બતાવીશ કે કેવી રીતના પરફેક્ટ રીતે પાઇપિંગ બને અને કેવી રીતના લાગે. તો હું પહેલાં તો ડબલ દાબ છે એને કાઢી લઈશ અને સિંગલ દાબ લગાવી લઈશ. જો મિત્રો સિંગલ દાબમાં પણ 2 આવશે,
એક આ ટાઈપનું હમણાં આવે છે માર્કેટમાં, આ રીતનું. એને તમે લગાવી અને આ નટ બોલ્ટ, આ જે નટ સ્ક્રૂ છે ને એને તમે ખોલશો ને તો એડજસ્ટ થઈ શકશે. હું તમને લગાવીને પણ બતાવું કે કેવી રીતના. હું તો જો કે આનામાં જ બનાવી દઉં છું, છતાં પણ તમને આ બતાવું. અત્યારે થોડું હું ફિટ કરી લઉં પહેલાં તો નટને નોર્મલ. અને જો આ દાબ છે ને, આપણે જેમ દાબ ચડાવીને એમ જ દાબ આ ચડાવી નાખવાનું. આમાં એ કેવું છે કે તમને ખાલી એક સ્ક્રૂ લૂઝ ફિટ કરશો ને તો જે હાથે તમે કામ કરતા હશો, કોઈને લેફ્ટ હાથે ફાવતું હોય, કોઈને રાઈટ હાથે, ડાબા જમણા જે હાથે જેને ફાવતું હોય એને ઈઝી રહેશે પાઇપિંગ લગાવવામાં. વધારે ઝંઝટ મારી નહીં થાય. માર્કેટમાં 250-300ની રેન્જમાં આવી જાય છે. જો આવી રીતના છે તો પછી તમારે આ સ્ક્રૂને જરા ખોલી આવી રીતના જે સ્ક્રૂ છે એને ખોલીને તમે આવી રીતના એડજસ્ટ કરી શકો. જો આવી રીતના મિડલમાં લાવશો ને આવી રીતના તો આપણે જે વચ્ચેની સિલાઈ કરવી છે એ આવશે તમારી આવી રીતના વચ્ચેની સિલાઈ. હવે આપણે જેમ કે પાઇપિંગ લગાવી છે તો તમારા આ દાબને અહીંયા લઈ લેવાનો અને સોય એટલે રાખવાનો એ દાબને કે સોયને તમારે જોવાનું કે જે આ સાઈડ છે ને એક્ઝેક્ટ એના ઉપર પડવી જોઈએ સોય તમારી. કેમ ખબર, જો અંદર સોય રહેશે ને તો પાઇપિંગ ઢીલી લાગશે તમારી. એકદમ આ પોઈન્ટ ઉપર પડશે ને, એકદમ આ પોઈન્ટ ઉપર અહીંયા આગળ બારે થોડી દેખાશે ને, અહીંયાથી સમજી લો કે એને આટલી નોર્મલ બારે તો તમારી એકદમ ફિનિશિંગ વાળી પાઇપિંગ બનશે. તો હવે હું સમજી લો સોયને જરાક, જો અત્યારે હું સોય અંદર નાખીશ તો સોય મારી દાબ કરતા નોર્મલ બારે છે, સાવ વચ્ચે મતલબ સેન્ટરમાં નથી. આવી રીતના મેં દાબ ખેંચી લીધો છે આને અને સોયને જરાક મેં બારે રાખી છે. બારે રાખવાથી શું છે તો એકદમ સોય છે ને આપણી એ શું કહેવાય ઓનામાં પડશે દોરી પાઇપિંગ ઉપર જ, જેથી કરીને એકદમ પાઇપિંગ ફિટિંગ વાળી આવશે. હવે એને હું એ નટને ફિટ કરી નાખીશ એના લેવલમાં સેટ કરીને. તમારે પણ એવી રીતના જો પકડી રાખવાનું, આવી રીતના નહીં પકડો ને તો આપણે ફિટ કરીએ તો અંદર હાલ્યો આવે છે. મેં આ લાવ્યો છે, હું દાબ તો સોરી લઈ આવ્યો છું ક્યારનો, પણ યુઝ નથી કરતો કારણ કે આ બધું સેટઅપ કરવામાં થોડો વાર લાગે છે. એટલે મતલબ આટલો ટાઈમ લાગે છે. અત્યારે મેં તમને બતાવ્યું એટલો. જો અત્યારે આપણો દાબ ફિટ થઈ ગયો છે હાલ ઘડી. આ દાબથી પણ બતાવીશ અને મારી પાસે સિંગલ છે એનાથી સીધી બતાવીશ તમને. અત્યારે તમને આ બતાવું કે આ રીતના તમને સેટઅપ કરવું હોય ને તો આ જેને જે હાથે, મને આ બાજુ ફાવે છે તો હું આ રાખું છું, કોઈને આ બાજુ ફાવતું હોય તો એને એવી રીતના સેટ કરવાનો. તો હવે આપણી પાસે દોરી મારી પાસે છે તો હું તમને બતાવું કે કેવી રીતના એને લગાવવાની. જો આવી રીતના દોરી પહેલાં તો કપડું લઈ લેવાનું, પછી છે ને આટલો વચ્ચે આને મૂકી વચ્ચેથી થોડી આ બાજુ મૂકી અને તમારે કાપડને બેન્ડ કરી નાખવાનું. આવી રીતના બેન્ડ કર્યા પછી તમે જ્યારે સિલાઈ ચાલુ કરશો એટલે એક જેટી સિલાઈ છે ને તમારી તમે જોઈ શકશો એકદમ ફિટિંગ વાળી. એકદમ છે ને એ સિલાઈ તમારી જે આપણે દોરી છે ને એની બાજુમાં જ પડશે. મતલબ આ સોય જે આવશે ને એકદમ દોરી ઉપર આવશે, જેથી કરીને તમારી સિલાઈ છે ને એકદમ ફિટિંગ વાળી આવશે. આવી રીતના મતલબ પાઇપિંગ એકદમ પ્રોપર રીતે ફિટ થઈ જશે. આવી રીતના પરફેક્ટ રીતે તમે આ સોરી આમાં કપડું ખેંચાતું નથી, ખબર નહીં કેમ. સાઈડમાં જરાક ઓલું છે એટલા માટે, મારી ધાર એટલી બધી નથી નીચેથી કાઢેલી એટલા માટે. જો તમે આ મતલબ હું પાછળ જરાક કાપડ ખેંચું છું કારણ કે કાપડ ઇઝી નથી નીકળતું. તમે આમ જોશો, જો આ સોય છે ને એકદમ આની નજીક પડી જોઈએ પાઇપિંગ. જે મતલબ દોરો અંદર આપણે રાખીએ છીએ એ દોરાની એકદમ ટચ સિલાઈ આવી જોઈએ તો તમારી પાઇપિંગ એકદમ ફિટિંગ વાળી બનશે. આવી રીતના પ્રોપર રીતે. આ પાછળ તમને બતાવીશ તો તમે જોશો અહીંયાથી તો કદાચ એમાં નહીં દેખાતું હોય પણ એકદમ બાજુમાં સિલાઈ આવે છે એની. આ દાબથી હું ઓછું કામ કરું કે એક તો બીજું શું કારણ છે ખબર આ દાબ વાપરવાનું કે આપણે જે સિલાઈ આમ કરીએ ને ત્યારે આ જે પાછળનો ભાગ છે સ્ક્રૂ વાળો એ આપણી આંગળીને ટચ થાય છે. મને તો વારંવાર નડે છે એટલા માટે દાબ લાવ્યા પછી પણ મેં યુઝ નથી કર્યો. આજે પાઇપિંગ માટે લીધો છે, નહીં તો હું એનો યુઝ જ નથી કરતો કારણ કે મને છે ને અહીંયા જો હાથ મારો નડે છે, મારો હાથ મતલબ આવી રીતના હાલે છે અત્યારે, મને આવી રીતના પકડવું પડે છે કારણ કે મને આ વચ્ચે આવે એટલા માટે એનો હું ઓછો વપરાશ કરું છું. મને તો મોસ્ટલી વધારે જે સાઈડ વાળો છે એક જ સાઈડ વાળો એ સારો ફાવે છે. ટૂંકમાં મતલબ તમારી સિલાઈ છે ને એકદમ ધારો ધાર આવી જોઈએ. આ જે દોરી પાઇપિંગ છે ને એની એકદમ બાજુમાં આવી રીતના પરફેક્ટ રીતે તમારે જે સિલાઈ આવશે ને એકદમ આને ટચો ટચ ખાંચામાં તો જ તમારી પાઇપિંગ એકદમ ફિટિંગ વાળી અને ફિનિશિંગ વાળી થશે. અત્યારે આ સિલાઈ મેં કરી લીધી છે, હું કાઢી નાખું છું સિલાઈ કરીને અને દાબ પણ બદલી નાખું છું મિત્રો કારણ કે મને અહીંયા આડું આવે છે આંગળીમાં અને વાગવાની પણ બીક લાગે એટલા માટે. આ તો તમને બતાવી દઉં આવો દાબ આવે તો આનો યુઝ કરી શકો તમને જો ફાવતું હોય તો. મને ઓછું ફાવે છે એટલે હું એને કાઢી નાખું છું. હું સિંગલ વાળો લગાવીશ. હવે મિત્રો મેં છે ને સિંગલ વાળો દાબ લગાવી દીધો છે પણ એની સિલાઈ તમે જોશો ને તો આપણે જે આ રેગ્યુલર દાબ હશે ને આવી રીતના
તો આપણે સિલાઈ વચ્ચોવચ્ચ રાખેલી હોય દાબના સેન્ટરમાં, બરોબર. અહીંયા કને તો આમાં પણ તમે જોશો તો દાબના સેન્ટરમાં વચ્ચોવચ્ચ સિલાઈ આવશે. તો એના માટે થઈને જે આપણો દાબ હોય એનો જે આ જે ભાગ એ તમારે જો મશીનમાં વળતો હોય તો વધારે સારું, નહીં તો એક અહીંયા નટ આવે છે એને તમે લૂઝ કરીને આને લૂઝ કરી શકો છો, જેથી કરીને આ ભાગ છે ને આગળ પાછળ થોડો સાઈડ થઈ શકે છે. જેમ કે અત્યારે સમજી લો આ સોય મારી વચ્ચોવચ્ચ સેન્ટરમાં આવે છે. આવી રીતના સેન્ટરમાં તમે રાખશો તો તમારી ચેન સરખી નહીં લાગે અને પાઇપિંગ પણ સરખી નહીં બને. એના માટે થઈને તમારે આને આમ હથોડી કાતર હોય તો કાતર થોડો આમ ધક્કો દઈ અને સોયને તમારે થોડી બહાર લાવવી પડશે લેવલ કરતાં. આ જે લેવલ છે ને આનું એના કરતાં સાધારણ, મતલબ આપણી સોય એકદમ જે દોરી પાઇપિંગ હોય ને એના પોઈન્ટમાં વચ્ચોવચ્ચ પડે. એના માટે તમારે આવી રીતના મારું તો એકદમ સેટ કરેલું છે, મેં નટ થોડો ઢીલે કરેલ છે, એટલા માટે મારું એકદમ ખાલી જરા કામ કાટર કરું ને તો ઈજી આમ થઈ જાય છે ને આમે થઈ જાય. ઘણા મશીનમાં એવું હોય તો ફિટિંગ વાળું હોય તો તમારે અહીંયા ઉપર એક એને બતાવું તમને, અહીંયા જે છે ને આમાં એક નટ આવશે, એનાથી તમારે ઢીલું કરવાનું થશે થોડુંક જ, તો જેથી કરીને સેટ થઈ જશે તમારું. અત્યારે આપણે પાછો હતો ત્યાં આવી જઈએ, બતાવું તમને એ સિલાઈ તમારે જો આવી રીતના છે ને, જો આની સિલાઈ છે ને આવી રીતના કરશો ને તો એકદમ ઈજી આવશે ને. અત્યારે સમજી લો આપણે પાઇપિંગ કરી જ હતી એમને એમ તમને બતાવું ખાલી. જો આવી રીતના આ દોડે પણ ફટાફટ છે ને, આ જે સિલાઈ છે ને એકદમ મતલબ એકદમ જે એનો ફિટિંગ વાળો ભાગ છે ને પાઇપિંગનો એમ જ પડશે તમારો. આવી રીતના થોડી સોય બારે રાખશો ને આ સેન્ટર કરતાં તો એકદમ પરફેક્ટ રીતે તમારું ફિટિંગ વાળી અને પ્રોપર આમ હલશે પણ નહીં અને ફિનિશિંગ વાળી પાઇપિંગ બનશે. આવી રીતના મતલબ મેં તમને સમજાવ્યું એવી રીતના તમારે જરાક લેવલથી આવી રીતના કરવી પડશે. મતલબ ટૂંકમાં આ તમારું જે આ રોડ છે ને, આ આપણે જે કહેવાય ને દાબ જેનામાં લાગેલો હોય રોડ એટલે મતલબ કે લોખંડનો જે સળીઓ છે એ તમારે હલતો હશે તો મસ્ત આમ જરાક આમ કાતર કરશો અથવા થોડી મારશો તો એ સાઈડમાં થઈ જશે અને તમારી સોય જે છે ને એકદમ સાઈડમાં આવશે તો આવી રીતના એકદમ ફિટિંગવાળી પાઇપિંગ બનશે. આવી રીતના જો એકદમ પ્રોપર. અને સમજી લો તમારે હવે પાકી બનાવવી હોય, મતલબ કોઈ ગળું તૈયાર કરી લેશે ખૂણા ખાંચાવાળું, રાઉન્ડ ગળું હશે તો કવર થઈ જશે. બાકી ખૂણા ખાંચાવાળું હોય તો પછી તમારે વળી આવી રીતના રાખી અને એને પાછી પણ આવી રીતના એક સિલાઈ કરી વાળી અને તમારે એક સિલાઈ કરવી પડશે, જેથી કરીને તમારી પાઇપિંગ કાચી ના રહી જાય. મતલબ કાચી એટલે સાઈડમાંથી આ બધું જે કટિંગ હોય વધારાનો છૂછાઈ દેખાય નહીં. આવી રીતના તમારે થોડી વાળી અને એને પરફેક્ટ કરી લેવાની દાબના માપ જેટલી, જેથી કરીને તમારે બીજી સાઈડની સિલાઈ થાય તો પરફેક્ટ એના ઉપર જ આવે. આવી રીતના તમારે પાકું કરી લેવાનું, જેથી કરીને સાઈડમાં છૂછો ના દેખાય, દોરા ના દેખાય એટલા માટે, બરાબર ને. એને હું વધારાના જે આવી રીતના હોય પછી તમારા પાઇપિંગથી આવતા હોય એને તમારે એ વધારાનું કપડું છે ને કટ કરી નાખવાનું એકદમ કસોકસ. જ્યાં તમે સિલાઈ કરી છે ને એની બાજુ એકદમ ઝૂમ કરીને બતાવું છું, બીજું વધારાનું નહીં દેખાય. ખાલી જે મેઇન વસ્તુ મારે પાઇપિંગ તમને બતાવવાની છે એ જ દેખાશે મશીન ઉપર. ઘણીવાર એવું થાય છે કે હું સાઈડમાં કેમેરો રાખું છું તો મારો હાથ આડો આવે છે ને એટલા માટે, બીજું મને દેખાડવું હોય એટલા માટે કટિંગ કરતા મતલબ સીતો હોય ત્યારે. અને આજે તો મને ખાલી મેઇન પાઇપિંગ જ બતાવી છે તો મેઇન તમને આ જ ભાગ દેખાશે, આટલો જ કવર થશે કેમેરામાં, વધારે નથી થતો એટલા માટે. તો જો અત્યારે આપણે આ ઉરેફમાંથી પાઇપિંગ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે સમજી લો તમને કવર વાળી કરવી છે સિલાઈ. કવર એટલે મતલબ આ જે આપણું ગળું છે, સમજી લો આ ગળું ઓટી નાખ્યું, હાલ હું તમને બતાવી દઉં. અત્યારે આપણે આ ગળું તૈયાર કરી નાખીએ આવી રીતના. જેમ કે આ ગળું તૈયાર કરવું છે આપણે, આવી રીતના તમે વાળી નાખ્યું ગળાને, પછી વધારાનું જે કાપવાનું હોય એ કાપી અને જો તમને આ અસ્તરમાં લગાવ્યું છે તો બારે કેનવાસ દેખાતું હશે. કેનવાસ ના દેખાતું હોય, તમને જાડું કપડું હોય તો તમારે શું કરવાનું, પહેલાં તો આવી રીતના ધારોધાર જે કેનવાસ છે ને ત્યાં આગળ તમારે એકદમ આવી રીતના પ્રોપર ધારોધાર કેનવાસની, જેમ આપણે ગળું કેમ લગાવીએ એવી જ રીતના ધારોધાર કેનવાસની સિલાઈ કરી નાખવાની આવી રીતના. આ મતલબ અંડર કવર પાઇપિંગ છે, જેથી કરીને બહાર નહીં દેખાય. ગોળ ગળામાં કે મટકા ગોળ ગળું હશે તો તમારા પાઇપિંગ લાગશે. બાકી બીજા ગળામાં તો તમારે આપણે ગળું બની જાય આવી રીતના, પછી તમારે આવી રીતના આપણે રાખીને લગાવીએ ને એવી રીતના લગાવવી પડશે આવી રીતના, તો પ્રોપર લાગશે. તમારી અહીંયા સિલાઈ આવશે તમારી ધારની, અને જેમ કે ગળું બની ગયું હશે તો આવી રીતના બારે તમારે આવી રીતના અંદર નીચે રાખી અને અહીંયા ધારની સિલાઈ કરવી પડશે. અને આવું ગોળ ગળું હશે તો તમે અંદર કવર કરી શકશો. એ તમને બતાવું કેવી રીતના. જેમ કે હવે આપણે અંદર સિલાઈ કરી નાખી, હવે ગળાને આવી રીતના લઈ તમારે અને આ જે ભાગ છે ને આ ભાગ બારે રાખવાનો, પાઇપિંગ વાળો ભાગ આ બાજુ રાખવાનો. આ ભાગ છે ને ગળા બાજુ રાખવાનો મોટો ભાગ, અને પાઇપિંગનો દોરો છે તમારે આ બાજુ રાખવાનો, પટ્ટી જે કેનવાસની હોય એના ઉપર. અને હવે તમે જે સિલાઈ કરી છે ને એના ઉપર જ રાખી તમારે અને આવી રીતના ધીરે ધીરે નીચે સિલાઈ જોતું જવાનું કે સિલાઈ જે તમે કરી છે કેનવાસની કસોકસ એના ઉપર જ આવે આવી રીતના, અને તમારે એને લગાવતું જવાનું. જો
દાબનું પરફેક્ટ સેટિંગ હશે તો એકદમ કસોકસ લાગશે. તમારે કાંઈ કરવાની જરૂર નહીં પડે, ખાલી આવી રીતના પકડી વ્યવસ્થિત અને સિલાઈ મારતું જવાનું થશે. નાના નાના 2 2 4 4 5 5 ટાંકા મારતું જવાનું આવી રીતના. જે પણ તમે નીચે સિલાઈ કરેલી છે એના ઉપર આવી રીતના રાખતું જવાનું અને સિલાઈ કરતું જવાનું. બહારની સાઈડ, કેનવાસની સાઈડ નહીં, બહારની સાઈડ આવી રીતના પાઇપિંગ લગાવવાનું, કારણ કે આ ભાગ આપણો અંદર જશે એટલા માટે. જો હવે આટલું થઈ ગયું, આ ટાંકો મારી લીધો, આવી રીતના તમારું લાગી જશે બરોબર. પાઇપિંગ ગોલાઈમાં વ્યવસ્થિત આવી રીતના. આ તો આપણે જે અંદર સિલાઈ કરી હતી કેનવાસની એના ઉપર લગાવી દો, આવી રીતના લાગી જશે. પછી તમારે આમને આમ રાખી દેવાનું થોડો ટાઈમ માટે. અને મતલબ જે તમારો મેઇન ભાગ હોય પછી કાપડનું, આ સમજી લો મેં તો ટુકડા લીધા છે તમને સમજાવવા માટે. તમારો જે મેઇન સમજી લો ડ્રેસનું ગળું છે, તો આવી રીતના ડ્રેસના ગળામાં વચ્ચોવચ્ચ તમારે આવી રીતના સિલાઈ કરી પહેલી તો આવી રીતના. અને જે પણ સિલાઈ આવી છે ને પાઇપિંગની અત્યારે હમણાં આપણે જે કરી હતી સિલાઈ, એ જ સિલાઈ ઉપર તમારે સિલાઈ કરતું જવાનું. હમણાં જે પાઇપિંગની સિલાઈ કરેલી છે ને એના તમે આવી રીતના સિલાઈ જવા દેશો ને તો પણ તમારી એના ઉપર જ આવશે. કેમ ખબર છે? કારણ કે આ ડાબ અને પાઇપિંગને ટચ થઈને હાલતો હશે ને એટલે સિલાઈ તમારી એકદમ પોઈન્ટ ઉપર જ પડશે. આવી રીતના બહારે પણ નહીં જાય ટાંકો અને અંદર પણ નહીં પડે, એકદમ કસોકસ આવી રીતના લગાવશો તમે પાઇપિંગથી તો તમારો જે સિલાઈનો ટાંકો આવશે ને એક્ઝેક્ટ પાઇપિંગની બાજુમાં જ પડશે. આવી રીતના મેં જે રીતના દાબ લગાવીને તમને બતાવ્યું કે થોડી સોય બહાર કાઢી લેવાની, જેથી કરીને એકદમ પાઇપિંગનો જે ખાંચો હોય ને એમ જ સોયનો ટાંકો આવે અને એકદમ ફિટિંગવાળી આવે. આવી રીતના થઈ ગયું. હવે આ ટાંકો કરી નાખ્યો પછી આપણે જે રેગ્યુલર કટિંગ કરતા હોય એવી રીતના કટિંગ કરી લેવાનું દાબનું. આ અંડર કવરવાળી છે, આવી રીતના તમને ન ફાવે તો ડાયરેક્ટ મેં તમને બતાવી એવી રીતના બહારેથી પણ લગાવી શકો રેડી કરીને. અને અંદર લગાવી હશે તો તમે કાચી પાઇપિંગ રાખી દેશો તો પણ ચાલશે, પરફેક્ટ ફિનિશિંગવાળી બનશે. અને આવી રીતના છેકા મારી લેવાના રાઉન્ડમાં એકદમ વ્યવસ્થિત પરફેક્ટ રીતે. તો તમને ઉથલશે બહારે તો હું તમને બતાવું કે કેવી રીતના બને. જો આવી રીતના થઈ જશે. જો મિત્રો આવી રીતના છેકા મારી નાખવાના. રેગ્યુલર આપણે છેકા તો બધા હોય જ છે, ગોળ ગળું હોય કોઈ બી હોય. તો તમે હવે જોશો આ ગળું આપણે જે ઉથલાવશો આમ, મતલબ આ મેઇન ભાગમાં તમારું થોડો કેમેરો લઈ જવું ઉપર દેખાઈ ગઈ હતી. જો આવી રીતના સમજી લો કે આ તમારો હવે આવી રીતના નખ કરી નાખ્યો તો આપણે વ્યવસ્થિત. તો મતલબ આ આપણી જે છે ને આ સમજી લો મેઇન ભાગ છે, અંદર આ નીચે કેનવાસ વાળું છે. પછી તમે આવી રીતના સીધું કરી અને આવી રીતના નખ મારી લેશો વ્યવસ્થિત અથવા પ્રેસ કરી લેશો તો એકદમ પરફેક્ટ અને પ્રોપર બની પાઇપિંગ તમારી અને બહાર આવી જશે. આ મતલબ અંડર કવર પાઇપિંગ છે, નીચે પણ નહીં દેખાય, એના છૂછાને અંદર જતું રહેશે બધું કેનવાસની વચ્ચે અને આપણે બારે પણ ચોખ્ખું દેખાશે આવી રીતના. હવે તમારે આમાં વ્યવસ્થિત આખી રીતના પ્રેસ કરી અને જે અહીંયા સિલાઈ કરવાની હોય સિલાઈ કરી નાખવાની. હાથ સિલાઈ કરતા હોય હાથ સિલાઈ, તો આ આપણે આવી રીતના દાબની સિલાઈ કરતા હોય તમે તો પછી તમારે અહીંયા આવી રીતના રાખી અને દાબની સિલાઈ કરી નાખવાની. જે તમે કરતા હોય એવી રીતના, જે તમને એડજસ્ટ થતું હોય, સેટિંગ થતું હોય એવી રીતના. આવી રીતના દાબની કરતા હોય તો દાબની, ધારની કરતા હોય તો ધારની, જે પણ સિલાઈ તમે કરતા હોય. ધારની તો સોરી આવશે નહીં આમાં, કારણ કે પાઇપિંગ જ આપણે લગાવી છે એટલે તમે ખાલી મસ્ત પ્રેસ કરી અને જે મેઇન ગળાની અંદરનું ગળું હોય કેનવાસ ઉપર સિલાઈ કરી નાખશો તો પણ ચાલશે. તો આ આપણી અંડર કવર પાઇપિંગ થઈ ગઈ. તો તમે આમાં શીખ્યા હશો કે ઉરેફ પાઇપિંગ કેવી રીતના બનાવી. અને આ અંડર કવર પાઇપિંગ ગોળ ગળું અથવા મટકા ગળાની અંદર જ લાગશે. બીજા કોઈ પણ ખૂણા ખાંચાવાળા ગળા હશે તો તમારે નીચેથી લગાવવી પડશે પાઇપિંગ બનાવે રેડી પાઇપિંગ કર્યા પછી. તો તમે હવે જોઈ શકશો અંડર કવર પાઇપિંગ આપણી તૈયાર થઈ ગઈ છે અને નીચે પણ નહીં દેખાય, ગળાની અંદર જતી રહી છે. તમે જોઈ શકશો એકદમ પ્રોપર પરફેક્ટ રીતે આવી રીતના બરોબર. તો આમાં તમે ઉરેફ પાઇપિંગ લગાવતા શીખે આવી રીતના બરોબર. હવે સીધી પાઇપિંગ લગાવી હોય તો સીધી પાઇપિંગને પછી અંડર કવર કેવી રીતના કરવી એ પણ તમને બતાવું. આ આપણું ઉરેફ આ ગોળ ગળું છે સમજી લો. આ ગોળ ગળાની અંદર તો પરફેક્ટ લાગી ગઈ મસ્ત આવી રીતના. જો આ ગોળ ગળું છે આપણું, તો આ એકદમ પ્રોપર લાગી ગઈ, ક્યાંય પણ દેખાશે નહીં છૂછા ગુચ્છા બહાર કે અંદર. એકદમ ફિનિશિંગવાળી પાઇપિંગ અને એકદમ પ્રોપર પણ લાગી જશે, જેથી કરીને ક્યાંયથી પણ તમને દેખાશે નહીં મતલબ આવી રીતના. અને એકદમ ધારોધાર લાગશે આવી રીતના. જે મેં તમને બતાવ્યું કે થોડી સોય તમારે આ લેવલથી જરાક બહાર રાખવાની, જેથી કરીને તમારી પાઇપિંગ આવી ફિટિંગવાળી લાગશે. અંદર મતલબ ક્યાંય દોરો હલશે નહીં કે કાપડમાં તમારે એવી ખૂંચ નહીં આવે. ઘણીવાર એવું થાય છે કાપડમાં ઓલું થઈ જાય, બેન્ડ થઈ જાય કાપડ અથવા વેવ આવી જાય કાપડમાં, એવું નહીં થાય. આમાં એકદમ પ્રોપર આવી રીતના સીધી જ લાગશે તમારી પાઇપિંગ પરફેક્ટ રીતે બરોબર. હવે તમને સીધી બતાવું કે સીધી કેવી રીતના થાય પાઇપિંગ. તો સીધી માટે સમજી લો કે આ છે આપણી પાસે કાપડ. તો સીધી પાઇપિંગમાં તો કાંઈ નથી, સીધું જ કાપડ લેવાનું આવી રીતના. સેમ એવી રીતના એક દોરી લઈ લેવાનું, દોરી કાપી લેવાની. આ દોરી કટિંગ થઈ ગઈ આપણી.
સેમ એવી રીતના આટલી પાઇપિંગ રાખી આવી રીતના કાપડ અને વાળી અને તમારે આવી રીતના સિલાઈ ચાલુ કરી નાખવાની એકદમ કાપડની બાજુમાંથી. તો તમે આવી રીતના ચાલુ કરશો ને પછી આ કાપડ આવી રીતના બેન્ડ કરશો તમારું, તો જે આપણે મતલબ સમજી લો મેં જે આ સોય અહીંયા રાખી છે ને, તો એકદમ આ જે ધાર અહીંયા જે ધાર થશે ને આની પાઇપિંગ દોરી અંદર આવ્યા પછી એ ખાંચામાં જ આપણી સોય પડશે, જેથી કરીને એકદમ ટાઈટ દોરી બનશે. ટાઈટ દોરી મતલબ કે ક્યાંયથી ઢીલી નહીં અને વળી જાય એવી નહીં, પરફેક્ટ એકદમ પ્રોપર બનશે. આવી રીતના જો પરફેક્ટ આવી રીતના વાળતી વખતે પણ ક્યાંય ખેંચવાનું નહીં, ક્યાંય ઘણું વાળવાનું નહીં, મતલબ કે બહુ ખેંચી નહીં વાળવાનું. આવી રીતના બસ મૂકી દેવાનું ઈજી અને આવી રીતના તમારે એકદમ સિલાઈ મારી લેવાની, જેથી કરીને ખેંચાય પણ નહીં કાપડ અને વળે પણ નહીં. તમારું ઘણી વાર ખેંચીને લગાવો તો વળી જાય. હવે સેમ એવી રીતના જો તમને પાકી લગાવી હોય, પાકી મતલબ કે છૂછા ના દેખાવી, તો તમારે આવી રીતના વાળી નાખવાનું, વાળી પરફેક્ટ બનાવી અને પછી લગાવવાની. અને જો ડાયરેક્ટ લગાવી હોય અંડર કવર, તો પછી તમે ડાયરેક્ટ એમને આવી રીતના પણ ઓમાં મેં તમને વાળીને પણ બતાવી, આમાં ડાયરેક્ટ બતાવી દો. જો આવી રીતના બે ભાગને છે ને ભેગા કટિંગ કરી નાખવાના, ક્યાંક મતલબ વાળવાનું પાકું નહીં વાળવાનું, મતલબ કે આવી રીતના આમાં ભલે છૂછા દેખાતા હોય કાંઈ વાંધો નહીં આવે. સમજી લો તમારે બાઈમાં લગાવી છે, મેં આ બાઈના શેપનું કપડું કટિંગ કર્યું છે, આ ભાગ ઉપાડી લીધો અને આવી રીતના આપણે દાબથી લગાવતા હોય તો આવી રીતના પહેલાં તો આમાં લગાવી લેવાની પરફેક્ટ રીતે, ક્યાંય પણ ખેંચ્યા વગર. આવી રીતના જો આવી રીતના ફટાફટ તમે સીવશો ને તો પણ સિલાઈ તમારી એકદમ બાજુમાં જ આવશે. કેમ કે આપણે દાબ એવી રીતના ગોઠવ્યો છે, સોય એવી રીતના ગોઠવી છે, જેથી કરીને એની જે આ ખાંચો પડે છે ને એ ખાંચામાં જ આપણી સોય આવશે, તો એકદમ ફિટિંગવાળી તમારી પાઇપિંગ લાગશે. જો અને ફટાફટ દોડાવી દો મશીન તો પણ તમે જોઈ શકશો કે હું તમને બતાવીશ. એ આ ખાંચો હોય ને, ખાંચો મતલબ જે દોરાવાળો દોરો, આવી રીતના તમે જોશો સિલાઈ નહીં દેખાય. આવી રીતે આમ જોશો ને તો તમને જો અહીંયા સિલાઈ દેખાશે, આમ નહીં ખબર પડે સિલાઈ ક્યાં મારી છે, કેમ કે એકદમ ફિટિંગવાળી સિલાઈ આવી છે. અંદર જે આપણે આ પાઇપિંગ બની ગયા પછી એકદમ એની કસ સિલાઈ લાગી છે, જેથી કરીને તમે આમ જોશો તો તમને ખબર નહીં પડે સિલાઈ મારેલી છે. આવી રીતના જોશો ને, જો અલગ કલર જ એટલે વાપર્યો છે કે ખબર પડે, જો તો તમને આમ સિલાઈ દેખાશે કે અહીંયા સિલાઈ કરેલી છે ને. હવે આવી રીતના થઈ ગયું. પછી સમજી લો કે આમ તમારો આ અસ્તરમાં તમે લગાવી દીધી, આ તમારો મેઇન ભાગ છે કાપડનો બ્લાઉઝનો, એને આવી રીતના ઉપર રાખી દેવાનું. ઉપર રાખ્યા પછી જે આપણે સિલાઈ કરી છે ત્યાં ને ત્યાં સિલાઈ એક્ઝેક્ટ કરી નાખવાની. આવી રીતના સિલાઈ મતલબ ત્યાં જ આવશે તમારી, કેમ કે આવી રીતના મેં જે પ્રમાણે ગોઠવણી બતાવી એવી રીતના તમે આ દાબને થોડોક આમ ખસકાઈ અને સોય છે ને આવી રીતના એકદમ આ દાબ છે ને એના ધાર ઉપર આવે ને એવી રીતના ગોઠવણી કરજો. અહીંયા કને આવી રીતના જે દાબ છે ને આ સેન્ટરમાં સોય છે ને, સેન્ટરમાં નથી આવતી, થોડી મેં આમ સાઈડમાં ગોઠવી છે, જેથી કરીને એકદમ ખાંચામાં આપણી સિલાઈ આવે. એટલા માટે તમારે ફરી એમને પાછી સિલાઈ કરી નાખવાની. આ સિલાઈ કરશો પછી તમે સ્લીવ અને મેઇન ભાગ હશે એને ખોલશો આવી રીતના, તો તમે જોઈ શકશો અંદર એકદમ પ્રોપર, ક્યાંય પણ કોઈ જાતનો દોરો નહીં અને પરફેક્ટ ફિનિશિંગ વાળી. તમે જોશો ક્યાંય પણ ક્રીજ નહીં દેખાતી હોય તમને, ક્યાંય ખેંચાયેલી નહીં દેખાતી હોય પાઇપિંગ, અને એકદમ કસ દોરો આવ્યો હશે, જેથી કરીને ક્યાંય ગેપ ન દેખાય. અને પછી તમારે આવી રીતના સ્લીવ હોય તો આને સીધી કરી આમ, અને એવી જ રીતના આપણે દાબની સિલાઈ લગાવતા હતા. દાબની ન લગાવી હોય તો પણ ચાલશે, પણ વ્યવસ્થિત પ્રેસ કરવી પડશે. તો આવી રીતના પ્રોપર ફિનિશિંગથી લાગશે પાઇપિંગ. અને આ કવરવાળી કહેવાય, જેથી કરીને બહાર ન દેખાય. આ ખાલીને માત્ર સીધું અથવા રાઉન્ડ ગળું અથવા મટકા ગળું હશે તો એની અંદર તમે કવર કરી શકશો. બાકી કોઈ પણ ખૂણા ખાંચા કે હશે તો તમને અલગથી પાઇપિંગ મતલબ નીચેથી લગાવવી પડશે. જો અત્યારે હવે આપણે દાબની સિલાઈ કરી નાખીએ. તો તમે જોઈ શકશો મિત્રો, જો કેટલી પ્રોપર ફિનિશિંગથી લાગી છે. અંદર પણ જુઓ બંને સાઈડ ઊંધા સીધું કરીને જોશો તમે આવી રીતના, તો જો બંને સાઈડ સેમ લાગે છે ને, એમાં ખબર જ ના પડે કયું સીધું છે કયું ઊંધું છે ને, એકદમ બધી સાઈડ ફિનિશિંગ વાળું. તો મિત્રો કામ કરો અને ફિનિશિંગ વાળું કામ કરો એમાં આટલો ફરક હોય. જો આવી રીતના છે, પ્રોપર લાગેલી છે, તમે જોઈ શકશો. બંને સાઈડથી ખબર ના પડે તમને કે કઈ બાજુ તમે કયો સીધો ભાગ હતો કયો ઊંધો ભાગ હતો. કામ કરવાનું મિત્રો, કામ કરો અને ફિનિશિંગ વાળું કામ કરો એમાં આટલો ફરક હોય છે. જો આને કહેવાય નીટ એન્ડ ક્લીન કામ, ચોખ્ખું કામ એકદમ. જો એકદમ પાઇપિંગ પણ પ્રોપર, એકદમ ફિટિંગવાળી પાઇપિંગ, ક્યાંયથી ખેંચ ના હોય. જો અંદરથી પણ મસ્ત એકદમ ફિનિશિંગવાળી, અંદર કવર થઈ જાય એટલે રાઉન્ડ ગળા હોય પાઇપિંગ કરવું તો આવી રીતના કરવાના, જેથી કરીને ફિનિશિંગ મસ્ત દેખાય. અને ન ફાવતું હોય તો પછી એકદમ પરફેક્ટ કવરવાળી બનાવી અને નીચેથી લગાવવાની. બાકી લગાવવાની આવી રીતના કે જે પણ આ દાબ છે આપણો આવી રીતના, તો દાબ આપણો જે છે સાઈડમાં આવી રીતના આવવો જોઈએ, એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ ના આવવું જોઈએ, સોય સાઈડમાં આવી રીતના. જો તમારો આ પગ જે મારો અત્યારે હલે છે આવી રીતના, આ જો આ વચ્ચે છે અત્યારે, આ સમજી લો કે આવી રીતના પાઇપિંગ કરીએ ને આપણે તો ફિનિશિંગ વાળી ન બને, કેમ કે અત્યારે વચ્ચોવચ્ચ છે. જો આવી રીતના ક્રોસમાં થઈ જાય તો સીધો આપણો આવી રીતના થાય, એટલે એવી રીતના ન લાગવી જોઈએ. તમારે થોડું આમ ધક્કો દઈ આ બાજુ અને બસ આવી રીતના સોય મતલબ તમારી ટૂંકમાં થોડી બહાર આવી જોઈએ,
થોડી સાધારણ, મતલબ કે તમારી સિલાઈ એકદમ પાઇપિંગ ઉપર થાય એટલા માટે, ફિટિંગ વાળી બને એટલા માટે. તો સમજી ગયા છો પાઇપિંગ કેવી રીતના બનાવી, ડાબ કેવી રીતના બદલાવો. અને આ તમારું જો આ રોડ એટલે મતલબ આ જે તમારો સળિયો છે ન હલતો હોય તો એનું સેટિંગ પણ મેં બતાવ્યું કે અહીંયા કંઈ એક નટ આવે છે અંદર, એને જરાક ઢીલો કરવાનો આવે છે અને આ આપણું હલવા માંડી જાય છે. ન થાય તો પછી તમારે જે મેં તમને બતાવ્યો હતો આવો ડાબ એ તમારે લઈ લેવાનો. તો આનાથી તમે એડજસ્ટ કરી શકશો. તમારે આ સાઈડથી પાઇપિંગ કરવી હોય તો આ સાઈડથી, અને આ સાઈડથી કરવી હોય તો આ સાઈડથી, મતલબ આવી રીતનો ડાબ આવશે તો તમે આને એડજસ્ટ આ મશીનથી કરી શકશો આવી રીતના. જેથી કરીને તમારે જે પણ મિડલની સિલાઈ કરવી હોય, આ કરવી હોય, મતલબ આ ક્યારે કામ આવે કે ઘણું બધું પાઇપિંગ વાળું કામ ને એવી રીતના હોય ત્યારે આ બહુ કામ આવે, ઉપયોગી છે. કેમ કે ઘડી ઘડી દાબ બદલવું ન પડે. આપણે એમ થાય ઘણી ઘડી પાઇપિંગ કરવી છે તો મસ્ત કામનો છે. કેમ કે જો વચ્ચેની સિલાઈ કરવાના આવે ત્યારે જરાક સ્ક્રૂ ખોલીને વચ્ચે લઈ જવાનું, આ સાઈડની પાઇપિંગ લગાવવાની તો આ સાઈડ કરી લેવાનું, આ સાઈડની પાઇપિંગ લગાવવાનું તો આ કરી લેવાનું. મતલબ તમારે આમે ન ફરાવવું પડે, આમે કપડું જે સાઈડ તમને સિલાઈ મારતા ફાવતું હોય ને એ જ સાઈડમાં ખાલી આ જરાક સ્ક્રૂ ખોલી બસ આમ કરશો થઈ જશે. પણ મને જરાક આ વસ્તુ હોય ને આ પોઈન્ટ, મતલબ આ પોઈન્ટ મારી આદત એવી છે ને અહીંયાથી સિલાઈ કરવાની, તો મને ઘડી ઘડી આંગળીમાં વાગે છે. મતલબ અહીંયાથી આ ડાબ હોય ને અત્યારે કેમ આંગળી નીકળી જાય મારી આમાં નથી નીકળતી, આડી આવી જાય છે. એટલે એના માટેથી મને નથી ફાવતો. બાકી જેને ફાવે છે એના માટે તો બહુ ઉપયોગી વસ્તુ છે. તો મિત્રો વિડીયોમાં નવા આવ્યા હોય, પહેલી વાર જોઈએ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. મિત્રો ચેનલમાં બન્યા રહેજો, આવા નવા વિડીયો મસ્ત મસ્ત આવતા રહે છે. ખાલી 2 દિવસ હમણાં નહોતા આવ્યા કારણ કે 7મ 8મ હતી એટલા માટે. બાકી હવે આપણું રેગ્યુલર ચાલુ થઈ જશે. વળી પાછું હતું એમને રોજ એક વિડીયો આવી જ જશે, સારો મસ્ત નોલેજ વાળો બધી ટાઈપના આવશે. મિત્રો થોડી ધીરજ રાખવી પડશે કારણ કે વિડીયો એક જ આવશે દિવસનું. એનું કારણ છે કે દિવસનું સેટિંગ જ એવી રીતના થાય. કારણ કે એને થોડો એડિટ કરવો પડે, યુટ્યુબમાં અપલોડ કરવો પડે, 3-4 જીબીનો વિડીયો હોય એટલે બધી વાર લાગતી હોય. એટલા માટે મિત્રો વિડીયો એક જ આવશે પણ ઘણા બધા આવશે નોલેજવાળા, અને તમને શીખવા પણ મસ્ત એવું મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો જેથી કરીને તમે પણ સારું શીખતા થાવ. આભાર મિત્રો વિડીયો ફૂલ જોવા બદલ.